हाय एवरीवन, તમારા પર્સન શું ચાહે છે? તે તમને પ્રેમ કરે છે, પરંતુ એમના જીવનમાં કારકિર્દીને લગતી કોઈના કોઈ પ્રોબ્લેમ છે. એ ખૂબ જ મોટી પોઝિશનમાં આવવા માંગે છે, પરંતુ તે થઈ શકતું નથી, કારણ કે હમણાં તો તેમની કેરિયરમાં ખૂબ જ પ્રોબ્લેમ ચાલી રહી છે. ઓર તેના કારણે તે સમજી નથી શકતા કે તે કરે તો કરે શું, જેના કારણે તેમને સમજ નથી પડતી કે તે પોતાની કેરિયરને પસંદ કરે, તેમાં જ આગળ વધે કે નવી કેરિયર ચૂઝ કરે અને તેમાં આગળ વધે. તે પણ ડિસિઝન લેવા માંગે છે, પણ તે પણ ડિસિઝન લઈ શકતા નથી, જેના કારણે ડિસ્ટર્બ મહેસૂસ કરી રહ્યા છે. અત્યારે જે કેરિયરમાં જે પણ નોકરી અને બિઝનેસ કરી રહ્યા હોય તેમાં એમને કોઈ પણ પ્રકારનો ફાયદો થતો નજર નથી આવતો, જેના કારણે તે ખૂબ જ વિચારી રહ્યા છે કે તે કરે તો કરે શું. તો તમારા પર્સન તમને પ્યાર કરે છે, તમારી સાથે આગળ વધવા માંગે છે, તમારી સાથે નવી લાઈફ સ્ટાર્ટ કરવા માંગે છે, પરંતુ અહીંયા તો એ જ છે કે હમણાં એમની કારકિર્દી ઠીક નથી ચાલી રહેલી, તો તે તમને શું આપી શકશે? એમના દિમાગમાં તો એ જ હમણાં ચાલી રહ્યું છે કે તે તમને કંઈ પણ આપવા માટે હમણાં સક્ષમ નથી, જેના કારણે તે હમણાં બસ આ જ વિચારે છે કે તે પોતાનો નિર્ણય કેવી રીતે લે. તે પોતાની કારકિર્દીમાં જે સ્ટેબિલિટી નથી આવી રહી તેમાં તે કેવી રીતે ખરો નિર્ણય લઈ શકે, એના માટે તે વિચારી રહ્યા છે. અને તે તમને જ પ્રેમ કરે છે, તે તમને બધી સુખ સુવિધા અને પ્યાર હર તરીકેથી પ્રોવાઈડ કરવા માંગે છે, પરંતુ તે પોતાના જ નિર્ણયમાં સક્ષમ નથી, જેના કારણે તે ઘણું બધું વિચારી રહ્યા છે અને ડિસિઝન લેવા માટે હમણાં બિલકુલ તૈયાર નથી, જેના કારણે તે તમને જ ચાહે છે, પરંતુ તે હમણાં ડિસિઝન નહીં લઈ શકશે તમારા માટે. બાય ગાઈઝ.